શાંતિ નિવાસ વૃદ્ધાશ્રમની સવાર હંમેશની જેમ શાંત અને સૂર્યપ્રકાશથી ભરેલી હતી. આશ્રમની દિવાલો ભલે જૂની હતી, પણ અહીં રહેતા ચહેરાઓ પરના કરચલીઓવાળા સ્મિતમાં એક તાજગી હતી. આ વૃદ્ધાશ્રમ કોઈ ઇમારત નહીં, પણ અલગ અલગ વાર્તાઓ અને જીવનના અનુભવોનો જીવંત સંગ્રહ હતો. આજે સવારે 85 વર્ષના દાદા હરકિશનભાઈ તેમના ઓરડાની બારી પાસે બેઠા હતા. તેમના માથાના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા અને આંખોમાં એક દૂરની ઝાંખી યાદોનું પ્રતિબિંબ હતું. તેઓ ચાનો કપ પકડીને સૂર્યને જોઈ રહ્યા હતા, પણ તેમનું મન વર્તમાનમાં નહોતું. હરકિશનભાઈ છેલ્લા 10 વર્ષથી અહીં રહેતા હતા. તેમનો એકનો એક દીકરો વિદેશમાં મોટા પદ પર હતો અને સમય સાથે તેના ફોન કોલ્સ ઓછા થતા ગયા હતા, અંતે બંધ થઈ ગયા. હરકિશનભાઈએ પોતાની જિંદગી દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ અને જીવન આપવા પાછળ ખર્ચી નાખી હતી. તેમનો ઓરડો સાદો હતો, પણ એક ખૂણામાં ધૂળ જામી ગયેલો એક જૂનો લાકડાનો ફોટો ફ્રેમ હતો, જેમાં તેમના યુવાન દીકરાનો હસતો ફોટો હતો. એ ફ્રેમને જોઈને તેઓ દિવસમાં એકવાર મૌન પ્રાર્થના કરતા, ભલે તે વ્યસ્ત હોય પણ ખુશ રહે. સામેના ઓરડામાંથી 78 વર્ષના બા રમાબેન લાકડીના ટેકે ચાલતા આવ્યા. રમાબેનને સંતાનમાં કોઈ નહોતું. તેમના પતિના અવસાન પછી સમાજની વાતો અને એકલતાથી દૂર રહેવા તેઓ અહીં આવ્યા હતા. તેઓ હરકિશનભાઈના સૌથી સારા મિત્ર હતા. અરે હરકિશન, આજે તો કાગડાએ પણ વહેલું પાણી પીધું છે. વહેલા ઉઠી ગયા, રમાબેને હસતા હસતા કહ્યું. હરકિશનભાઈએ ધીમેથી માથું હલાવ્યું. હા રમા, આજે સપનામાં બાળપણનું એક દ્રશ્ય દેખાયું. અમે મિત્રો નદીમાં કૂદકા મારતા હતા, પણ સવારે ઉઠ્યા પછી બસ એક ખાલીપો છે, જાણે બધી નદીઓ સુકાઈ ગઈ હોય. રમાબેન તેમનો ઉદાસ ચહેરો જોઈ ગયા. નદીઓ સુકાઈ નથી હરકિશન, કિનારાઓ બદલાયા છે. હવે આપણી નદી આ શાંતિ નિવાસ છે. અહીં શાંતિ છે, ભલે ને થોડીક એકલતા હોય. વાતચીત ચાલી રહી હતી ત્યાં જ આશ્રમના મેનેજર સુરેશભાઈ ગભરાયેલા ચહેરે તેમની તરફ આવ્યા. તેમના હાથમાં એક ફોન હતો. દાદા હરકિશનભાઈ, આ તમારા દીકરાનો ફોન છે, વિદેશથી, સુરેશભાઈએ ખચકાટ સાથે કહ્યું. હરેશભાઈના ચહેરા પર અચાનક એક ચમક આવી ગઈ, જે વર્ષોથી ગાયબ હતી. તેમણે તરત જ ફોન લીધો. હા બેટા, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, પણ સામેથી આવેલા શબ્દોએ તેમને સ્તબ્ધ કરી દીધા. તેમનો દીકરો બહુ ઓછા શબ્દોમાં વાત પૂરી કરી રહ્યો હતો. તે આવવાનો હતો, પણ તે હરકિશનભાઈને લેવા નહીં, પણ તેમની સાથે જોડાયેલી એક પ્રોપર્ટીનું કામ પતાવવા આવવાનો હતો. અને તે વાત આ વૃદ્ધાશ્રમની જમીનને લગતી હતી. ફોન મૂક્યા પછી હરકિશનભાઈએ ધીમેથી સામે પડેલો ચાનો કપ ઉઠાવ્યો, પણ ચા ઠંડી હતી. તેમની આંખોમાં ન કોઈ ગુસ્સો હતો, ન કોઈ ફરિયાદ, માત્ર એક ઊંડો મૌન સ્વીકાર હતો. રમાબેન તેમને જોઈ રહ્યા હતા. આજે ફરી એકવાર પ્રેમ અને જવાબદારી વચ્ચેના અંતરની એક મૌન વિદાય અહીંની દિવાલોમાં ગુંજી ઉઠી હતી. હરકિશનભાઈના દીકરા જયેશના ફોન કોલને 2 દિવસ વીતી ગયા હતા, પણ વૃદ્ધાશ્રમમાં એક અસામાન્ય શાંતિ છવાઈ ગઈ હતી, ખાસ કરીને હરકિશનભાઈના ઓરડામાં. રમાબેને જોયું કે હરકિશનભાઈ હવે ઓછું બોલે છે, અને તેમની આંખોમાં જે ઝાંખી ચમક હતી તે પણ જાણે ધૂંધળી થઈ ગઈ હતી. ત્રીજા દિવસે બપોરે ઠીક 2 વાગ્યે એક કાળી ચમકતી મોંઘી કાર વૃદ્ધાશ્રમના દરવાજે આવીને ઊભી રહી. કારમાંથી કોટ પેન્ટ પહેરેલો, હાથમાં બ્રીફકેસ અને ચહેરા પર વ્યસ્તતાનો ભાવ લઈને જયેશ નીચે ઉતર્યો. તેની બાજુમાં
એક વકીલ પણ હતો. જયેશ વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયો. આ જગ્યા જ્યાં તેના પિતા છેલ્લા 10 વર્ષથી રહેતા હતા. તેને કોઈ ઘર નહીં, પણ એક વ્યવસાયિક સ્થળ લાગી રહી હતી. જયેશ સીધો મેનેજર સુરેશભાઈની ઓફિસમાં ગયો. હું જયેશ શાહ, હરકિશનભાઈનો દીકરો, કામ પતાવવા આવ્યો છું. તેણે કોઈ પણ જાતની લાગણી વગર સીધું જ કહ્યું. સુરેશભાઈ નમ્રતાથી ઊભા થયા. આવો જયેશભાઈ, દાદા હરકિશનભાઈ તેમના રૂમમાં જ છે. શું તમે તેમને મળશો? હમણાં નહીં, પહેલા કામ. જુઓ સુરેશભાઈ, તમને ખબર છે કે આ શાંતિ નિવાસ વૃદ્ધાશ્રમ જે જમીન પર ઊભો છે એ જમીન ટેકનિકલી હજુ મારા પિતાના નામે છે. હું અહીં એ જ કાગળિયા પર સહી કરાવવા આવ્યો છું, જેથી આ જમીનને વેચી શકાય. સુરેશભાઈનો ચહેરો પડી ગયો. વેચી શકાય? પણ આ તો વર્ષોથી ગરીબ અને અસહાય વૃદ્ધોનું ઘર છે. જો આ વેચાઈ જશે તો અહીં રહેતા 40 લોકો ક્યાં જશે? જયેશની આંખોમાં કોઈ ફેરફાર ન પડ્યો. એ તો તમારો માથાનો દુખાવો છે. મારા પિતાએ ઘણા સમય પહેલા અહીં રહેવા આવવા બદલ આ જમીનના કાગળિયા ટ્રસ્ટને સોંપવાની વાત કરી હતી, પણ કોઈ કારણસર એ થયું નહીં. હવે શહેરમાં આ જગ્યાની કિંમત કરોડોમાં છે. હું ખોટું નહીં થવા દઉં. વાતચીતનો અવાજ ધીમે ધીમે હરકિશોરભાઈના કાન સુધી પહોંચ્યો. તેમના મનમાં રહેલો મન સ્વીકાર હવે તૂટવા લાગ્યો હતો. તેમને લાગ્યું કે તેમના દીકરાનું આગમન માત્ર પૈસાના કાગળિયા માટે જ નહીં, પણ આ વૃદ્ધાશ્રમ પરના તેના અધિકારની મોહર મારવા માટે થયું છે. હરકિશનભાઈ ધીમે ધીમે લાકડીના ટેકે ઓફિસના દરવાજા સુધી પહોંચ્યા. શું ચાલી રહ્યું છે બેટા? હરકિશનભાઈનો અવાજ અત્યંત શાંત હતો, પણ તેમાં એક તીવ્ર ધાર હતી. જયેશે પાછળ ફરીને જોયું. અરે પપ્પા, તમે અહીં? કંઈ નહીં, બસ એક ફોર્માલિટી છે. આ જમીનના કાગળિયા પર સહી કરવાની છે, પછી તમે આર્થિક રીતે સુરક્ષિત થઈ જશો. જયેશે બનાવટી હાસ્ય સાથે કહ્યું. હરકિશનભાઈએ તેની સામે જોયું. મારું ભવિષ્ય સુરક્ષિત છે બેટા. જે લોકો મારી સાથે દુઃખ સુખ વહેંચે છે તેમની વચ્ચે મને શાંતિ મળે છે. સુરક્ષા કાગળિયામાં નથી હોતી, સંબંધોમાં હોય છે. તેમણે આગળ વધીને ટેબલ પર પડેલા કાગળિયા લીધા, પણ સહી કરવાને બદલે તેમણે જયેશ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. શું આ જમીન વેચીને તું આ ઘરોમાંથી લોકોને બેઘર કરીશ? જયેશનો ગુસ્સો ઉભરાઈ આવ્યો. પપ્પા, તમે લાગણીની વાત છોડો. આ એક વ્યવસાયિક નિર્ણય છે. ઓફિસની બહાર રમાબેન અને અન્ય વૃદ્ધો આ સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ડર અને ભયંકર અનિશ્ચિતતા સ્પષ્ટ દેખાતી હતી. હરકિશનભાઈના જીવનનો સંઘર્ષ હવે શાંતિ નિવાસના દરેક રહેવાસીનો સંઘર્ષ બની ગયો હતો. હરકિશનભાઈએ કાગળિયા પાછા મૂક્યા. આ જમીન, આ ઘર અને અહીં રહેતા લોકો આ મારા જીવનની કમાણી છે, અને મારી કમાણીને હું વેચવા નહીં દઉં. બંને પિતા પુત્ર વચ્ચેની એ મૌન ટક્કર વૃદ્ધાશ્રમની દિવાલોમાં ગુંજી ઉઠી, જેનો પડઘો દૂર દૂર સુધી જવાનો હતો. હરકિશનભાઈના સીધા અને મક્કમ જવાબથી દીકરો જયેશ આશ્ચર્યચકિત અને ગુસ્સે થયો. તેણે ધાર્યું નહોતું કે તેનો 85 વર્ષનો પિતા, જે 10 વર્ષથી તેના વગર શાંતિથી જીવી રહ્યા હતા, તે આટલો મોટો નિર્ણય લેવામાં અવરોધ ઊભો કરશે. પપ્પા, તમે શું વાત કરો છો? આ કાગળિયા, આ કરોડો રૂપિયા છે. આ જમીન વેચીને તમને આરામદાયક જીવન આપી શકાય છે, જ્યાં તમારે કોઈની સામે હાથ લંબાવવો નહીં કરવો પડે. જયેશે પોતાનો અવાજ ઊંચો કરતા કહ્યું. હરકિશનભાઈએ શાંતિથી જવાબ આપ્યો. જે ઘરમાં લાગણીઓ ન હોય ત્યાં આરામ નથી હોતો. બેટા,
અને મને કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર નથી. અહીંના લોકો મારો પરિવાર છે અને આ શાંતિ નિવાસ મારું ઘર છે. તું મને સુરક્ષિત કરવા નથી આવ્યો, પણ મારું ઘર છીનવી લેવા આવ્યો છે. જયેશ નિરાશ થયો. વકીલે તેને ધીરજ રાખવાની સલાહ આપી, પણ જયેશનો ગુસ્સો શાંત થતો નહોતો. તે સમજી શકતો નહોતો કે પૈસા કરતાં સંબંધોની કિંમત વધારે કેવી રીતે હોઈ શકે. તે એક પણ શબ્દ બોલ્યા વિના બ્રીફકેસ ઉઠાવીને બહાર નીકળી ગયો. કારમાં બેઠો અને સ્પીડમાં વૃદ્ધાશ્રમની ધૂળ ઉડાડતો ચાલ્યો ગયો. પિતાને મળવા આવ્યો હતો, પણ કામ પૂરું ન થતાં એક નજર પણ ન નાખીને જતો રહ્યો. તેના ગયા પછી વૃદ્ધાશ્રમમાં નિરાશાની લાગણી છવાઈ ગઈ. બધા વૃદ્ધો હરકિશનભાઈની આજુબાજુ ભેગા થયા. હરકિશન, તે બહુ સાહસનું કામ કર્યું. જોકે હવે શું થશે? 75 વર્ષના દલસુખભાઈએ ચિંતા વ્યક્ત કરી. હરકિશનભાઈ મૌન હતા, પણ રમાબેન આગળ આવ્યા. તેમની આંખોમાં હવે માત્ર નિરાશા નહોતી, પણ એક નવી યોજનાની ચમક હતી. શાંતિ, કોઈ ડરો નહીં, રમાબેને લાકડીના ટેકે આગળ વધીને કહ્યું. જયેશ ફરી આવશે. તે હવે કાયદાકીય દાવપેચથી જમીન મેળવવાનો પ્રયત્ન કરશે, પણ આપણે હરકિશનને એકલા પડવા નહીં દઈએ. શું કરીશું રમા? સુરેશભાઈએ પૂછ્યું. રમાબેને બધાને આશ્રમના વરંડામાં ભેગા થવા કહ્યું. સાંભળો, રમાબેને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. આ વૃદ્ધાશ્રમ માત્ર ઇમારત નથી, એ આપણા બધાની યાદોનું ઘર છે. જયેશને લાગે છે કે કાગળિયાની કિંમત સંબંધો કરતાં વધારે છે, પણ આપણે તેને સાબિત કરવું પડશે કે આ જમીનનું મૂલ્ય માત્ર આર્થિક નથી, પણ સાંસ્કૃતિક અને ભાવનાત્મક છે. રમાબેનની યોજના હતી કે તેઓ બધા ભેગા મળીને એક અભિયાન શરૂ કરશે. આ અભિયાન વૃદ્ધાશ્રમના અસ્તિત્વ માટે લડવાનું હતું. પહેલું, તેમણે સૌથી પહેલા આજુબાજુના લોકો, ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સ્થાનિક નેતાઓને મળવાનું નક્કી કર્યું. એક અરજીપત્ર તૈયાર કરવાનું નક્કી કર્યું, જેમાં આ વૃદ્ધાશ્રમની સેવા અને તેના ઇતિહાસની વાત લખવામાં આવે. સૌથી અગત્યનું, તેમને લાગ્યું કે હરકિશનભાઈએ પોતાના દીકરાને જે આપ્યું છે, સંસ્કાર અને લાગણી, એ કાગળિયામાં ક્યાંક દબાઈ ગયું છે. આપણે જયેશને સાબિત કરવું પડશે કે તેના પિતાએ માત્ર જમીન આપીને તેને મોટો નથી કર્યો, પણ માનવતાનો વારસો આપ્યો છે. રમાબેને મક્કમતાથી કહ્યું. હરકિશનભાઈએ રમાબેન સામે ગૌરવથી જોયું. આજે તેમની મૌન વિદાયની વેદના લડાઈના જુસ્સામાં ફેરવાઈ ગઈ હતી. આ લડાઈ માત્ર જમીન બચાવવાની નહોતી, પણ સંબંધોની પવિત્રતા બચાવવાની હતી. વૃદ્ધાશ્રમની દિવાલો ફરી એકવાર આશા અને સંકલ્પના અવાજોથી ધમધમી ઉઠી હતી. જયેશ વૃદ્ધાશ્રમમાંથી ગુચ્છામાં નીકળી ગયા પછી તેણે તરત જ કાયદાકીય રસ્તો અપનાવ્યો. તેણે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટને એક કાનૂની નોટિસ મોકલી, જેમાં જણાવાયું હતું કે જો હરકિશનભાઈ 1 અઠવાડિયામાં જમીનના કાગળિયા પર સહી નહીં કરે તો તે કોર્ટમાં કેસ દાખલ કરશે અને જમીન ખાલી કરવાનો આદેશ મેળવશે. આ નોટિસથી શાંતિ નિવાસમાં ગભરાટ ફેલાય, પણ રમાબેન અને મેનેજર સુરેશભાઈ તૈયાર હતા. તેમની આગેવાની હેઠળ વૃદ્ધોએ લડાઈ માટે તૈયારી શરૂ કરી. સ્થાનિક સમર્થન, રમાબેન અને હરકિશનભાઈએ વૃદ્ધાશ્રમની આસપાસના લોકો સાથે મુલાકાત કરી. સ્થાનિક લોકો જાણતા હતા કે આ વૃદ્ધાશ્રમ વર્ષોથી અસહાય લોકોની સેવા કરે છે. સ્થાનિક નેતાઓએ પણ તેમને ખાતરી આપી કે તેઓ જાહેર સમર્થન એકઠું કરશે. મીડિયાનું ધ્યાન,
સુરેશભાઈએ સ્થાનિક અખબારો અને ટીવી ચેનલોને આ સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ કરી. પિતા પુત્ર વચ્ચે જમીન માટેનો આ સંઘર્ષ, જેમાં 40 વૃદ્ધોનું ભવિષ્ય દાવ પર હતું, તે મીડિયા માટે એક સંવેદનશીલ સ્ટોરી બની ગયું. બીજા જ દિવસે સ્થાનિક ચેનલના પત્રકારો વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા. તેઓએ હરકિશનભાઈ, રમાબેન અને અન્ય વૃદ્ધોના ઇન્ટરવ્યૂ લીધા. હરકિશનભાઈએ કેમેરા સામે ઊભા રહીને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, મેં મારા દીકરાને પ્રેમ આપ્યો, શિક્ષણ આપ્યું અને જીવન આપ્યું, પણ હું તેને લાગણીનો વારસો ન આપી શક્યો. આ જમીન માત્ર માટીનો ટુકડો નથી બેટા, આ મારા અને મારા મિત્રોની છેલ્લી આશા છે. તું કાયદાથી જીતી શકે છે, પણ લાગણીથી ક્યારેય નહીં. આ ઇન્ટરવ્યૂની અસર ઝડપથી થઈ. આખી શહેરમાં લોકોએ હરકિશનભાઈને ટેકો આપવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર શાંતિ નિવાસ બચાવો, સેવ શાંતિ નિવાસ અભિયાન ટ્રેન્ડ થવા લાગ્યું. વિદેશમાં બેઠેલો જયેશ આ બધું જોઈ રહ્યો હતો. તેના મિત્રો અને વ્યવસાયિક ભાગીદારો પણ તેને ફોન કરીને આ બાબતની નિંદા કરવા લાગ્યા. તું તારા પિતાનું ઘર વેચીને ધનવાન બનવા માંગે છે? એવા પ્રશ્નો તેને સતત સતાવતા હતા. જયેશને લાગ્યું કે તે માત્ર એક જમીનનો સોદો કરી રહ્યો છે, પણ હવે તે સાર્વજનિક દુશ્મન બની ગયો હતો. તેની કંપનીની છબી પર પણ ખરાબ અસર પડી રહી હતી. પૈસા કમાવવાના આંધળા દોડમાં તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેના આ નિર્ણયથી તેના અંગત અને વ્યવસાયિક જીવન પર આટલી ગંભીર અસર પડશે. આખરે તેને સમજાયું કે તે કાયદાકીય રીતે આ કેસ જીતી શકે છે, કારણ કે કાગળિયા તેના પિતાના નામે હતા, પણ સમાજ અને લાગણીની કોર્ટમાં તે હારી ગયો હતો. જયેશ માટે આ સૌથી મોટો સંઘર્ષ હતો. ધંધાકીય લાભ વિરુદ્ધ પિતૃભક્તિ અને નૈતિકતા. કાનૂની નોટિસની સમયમર્યાદા પૂરી થવાના એક દિવસ પહેલા જયેશે તેના વકીલને ફોન કર્યો અને કહ્યું કે તે કેસ પાછો ખેંચી રહ્યો છે, પરંતુ તેને ખબર હતી કે માત્ર કેસ પાછો ખેંચવાથી વાત પૂરી નહીં થાય. તેને હવે પોતાના પિતા અને આ ઘરની માફી માંગવી પડશે. તેણે વિદેશથી ભારત પાછા આવવાની ટિકિટ બુક કરાવી. આ વખતે તે કાગળિયા લઈને નહીં, પણ તૂટેલું હૃદય લઈને પાછો આવી રહ્યો હતો. 2 દિવસ પછી ફરી એકવાર એક કાળી મોટરકાર શાંતિ નિવાસના દરવાજે આવીને ઊભી રહી. આ વખતે કારમાંથી ઉતરનાર જયેશના ચહેરા પર અગાઉની વ્યસ્તતા કે ગુસ્સો નહોતો, પરંતુ ઊંડી શરમ અને પસ્તાવો હતો. તેણે બ્રીફકેસને બદલે હાથમાં એક નાનું પાર્સલ પકડ્યું હતું. તે ધીમા પગલે વૃદ્ધાશ્રમમાં દાખલ થયો. આ વખતે કોઈ મેનેજરની ઓફિસમાં ન ગયો, પણ સીધો હરકિશનભાઈના ઓરડા તરફ ચાલ્યો. હરકિશનભાઈ બારી પાસે બેઠા હતા. સવારનો નાસ્તો કરી રહ્યા હતા. રમાબેન તેમની બાજુમાં બેસીને કોઈ ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. જયેશને જોઈને હરકિશનભાઈએ માથું ઊંચું કર્યું. તેમની આંખોમાં કોઈ ફરિયાદ કે ક્રોધ નહોતો, માત્ર એક ઊંડી નિરાશા હતી. જયેશે ધીમેથી માથું નમાવ્યું. પપ્પા, હું. તેના અવાજમાં ધ્રુજારી હતી. રમાબેન શાંતિથી ઊભા થયા અને ઓરડામાંથી બહાર નીકળી ગયા. પિતા પુત્રને તેમની અંગત વાતચીત માટે એકાંત આપી દીધું. જયેશ હરકિશનભાઈના પગ પાસે બેસી ગયો. તેણે આ વખતે કોઈ જમીન કે પૈસાની વાત ન કરી. તેણે માફી માંગતા કહ્યું, પપ્પા, મને માફ કરી દો. પૈસા કમાવવાની દોડમાં હું ભૂલી ગયો કે તમે મને શું શીખવ્યું હતું. મેં આખું ઘર વેચવાની તૈયારી કરી નાખી, માત્ર એટલા માટે કે મને વધારે કમાણી થાય. મેં તમારું અપમાન કર્યું
અને આ બધા વડીલોને પણ દુઃખ પહોંચાડ્યું. હરકિશનભાઈ મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, હું જાણું છું બેટા, તે જે કર્યું તેનાથી મને દુઃખ થયું. મને તારી દોલતની નહીં, પણ તારા સમય અને લાગણીની જરૂર હતી. મને એ વાતનો આઘાત લાગ્યો કે તે કમાણીને સંબંધો કરતાં મોટી ગણી લીધી. જયેશે પોતાના હાથમાં રહેલું પાર્સલ ખોલ્યું. તે પાર્સલમાં તેના યુવાન દીકરાનો હસતો ફોટો ફ્રેમ હતો, જે પહેલા ધૂળ જામી ગયેલો ખૂણામાં પડ્યો રહેતો હતો. પપ્પા, મેં અહીં આવતા પહેલા કોર્ટમાં અરજી આપી દીધી છે. જમીન પરનો મારો અને તમારો અધિકાર હું ટ્રસ્ટના નામે કરી રહ્યો છું. આ વૃદ્ધાશ્રમ કાયમ માટે આ વડીલોનું ઘર બની રહેશે, અને આ ફોટો ફ્રેમ હું તેને બદલી શકું તેમ નથી. પણ હવે હું નિયમિતપણે આવીશ, તમારી પાસે બેસીશ, તમને સાંભળીશ. આ શબ્દો સાંભળીને હરકિશનભાઈની આંખોમાં પાણી આવી ગયા. આ આંસુ દુઃખના નહોતા, પણ વર્ષો પછી મળેલી રાહતના હતા. આખરે તેમના દીકરાને જવાબદારી અને લાગણી વચ્ચેનો સાચો તફાવત સમજાયો હતો. હરકિશનભાઈએ પોતાના ધ્રુજતા હાથથી જયેશના માથે હાથ મૂક્યો. બેટા, તું બહુ મોટો માણસ બની ગયો છે. તું કાયદાની લડાઈ હારી ગયો, પણ જીવનની સાચી લડાઈ જીતી ગયો છે. આજથી આ વૃદ્ધાશ્રમની દરેક દિવાલ તારી રાહ જોશે. જયેશે માફી સાથે પિતાને ગળે લગાડ્યા. બહાર નીકળતા તેણે રમાબેન અને સુરેશભાઈ સહિત દરેક વૃદ્ધની માફી માંગી. શાંતિ નિવાસની દિવાલો જે થોડા દિવસો પહેલા ચિંતા અને સંઘર્ષના પડઘા પાડતી હતી, તે હવે શાંતિ, સમાધાન અને પરસ્પર પ્રેમની લાગણીથી ભરાઈ ગઈ હતી. હરકિશનભાઈને લાગ્યું કે તેમનો લાગણીનો વારસો આખરે યોગ્ય હાથમાં ગયો હતો. સંબંધોનું મૂલ્ય નાણાં કરતાં ચડિયાતું છે. વાર્તામાં જયેશે કરોડો રૂપિયાની જમીનના વ્યવસાયિક નિર્ણયને તેના પિતાના સન્માન અને વૃદ્ધોના ઘર કરતાં મોટો ગણ્યો. અંતે તેને સમજાયું કે ધન સંપત્તિ કામ ચલાવશે, પણ સંબંધો અને નૈતિકતા જ જીવનમાં સાચો સંતોષ આપે છે. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળશું.